નાની દમણ માસી મહાજન ખાતે ચાલી રહેલી 55મી શ્રીમદ ભાગવત કથાના આજે ત્રીજા દિવસે નારગોલથી પધારેલા માછી સમાજના મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સમાજના તેજસ્વી તારલાઓનું પણ માસી સમાજ ધર્મ ગુરુ મહંત ગોપાલદાસજી ડાકોરવાળા દ્વારા તેમજ વ્યાસપીઠ વક્તા શ્રી રવિરામ બાપુ હરિયાણી દ્વારા આ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। सभी द्वारा एमનું सम्मानित કરવામાં આવે। નાગોલ મંચ પર પધારવા વિનંતી કરવામાં આવે। તાળીઓથી વધાવી દેવા વિનંતી। અત્રે માન આપીને પધારેલા આપણા ક્રિકેટ ગ્રુપ નાગોલ બંદર દ્વારા સ્વાગત કરશે શ્રી હેમંત પ્રથમ ધોરણ 5। तो धोरण 9 અને ગ્રેજ્યુએશન આજે અમારા જે તેજસ્વી તારલાઓ હતા એ ધોરણ 4 થી લઈને ધોરણ 8ના તેજસ્વી તારલાઓનું સન્માનિત કરવામાં આવ્યા। એમાં અમારા સમાજના કુલગુરુ મહંત શ્રી ગોપાલદાસજી તેમજ અમારા વ્યાસપીઠ વક્તા શ્રી રવિરામ બાપુ દ્વારા એમનું સન્માનિત કરવામાં આવ્યું। અને બીજા અમારા જે
બીજા ગામના જે નારગોલ ગામથી જે પધાર્યા હતા એવા અગ્રણીઓનું પણ અહીંયા આગળ પુષ્પગુચ્છથી અમે સન્માનિત કરવામાં આવ્યા છે અને એઓ દ્વારા અમે જે આમંત્રિત માન આપી અહીંયા પધાર્યા હતા કે અમારા તારલાઓ ભવિષ્યમાં કંઈક આગળ વધી અને એઓ એમના અભ્યાસમાં આગળ વધીને ખૂબ સારો એવો દેખાવ કરે અને બીજા વિદ્યાર્થીઓને પણ એના અનુસંધાને એક પ્રોત્સાહન મળે એ હેતુથી અમે આજે ઘણા વર્ષોથી મતલબ આજે અમારો 55મો જે ભાગવત કથાનું આયોજન કર્યું છે એટલા વર્ષથી પણ અમારે આગળથી અમે વિદ્યાર્થીઓનું એટલે કે તારલાઓને અમે સન્માનિત કરીએ છીએ. તમારું નામ ને ડેડિકેશન ખાલી. રાજેશ ચંદેલ, હું માછી સમાજના અગ્રણી છું અને અહીં આગળ અમારા સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર કમિટીનો એક સભ્ય છું.